દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગરપાલિકા ખાતે મહિલાઓ દ્વારા પાણી મુદ્દે હલ્લાબોલ કરાયો। વડાલી નગરના સવૈયાનગર અને આંબેડકર નગરના રહીશો દ્વારા છેલ્લા 8-10 દિવસથી પાણી આવતું ન હોવાથી નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરાયો। વડાલી નગરના લોકો દ્વારા નગરપાલિકા આગળ બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઈડર વડાલી સ્ટેટ હાઈવે ચક્કા જામ કરતા દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। વડાલી નગરના લોકોને સમયસર પીવાનું પાણી મળતું નથી તે રજૂઆતને પગલે હલ્લાબોલ કરાયો। વડાલી નગરપાલિકા આગળ મહિલાઓ દ્વારા પીવાનું પાણી ન મળતા હલ્લાબોલ કરાયો અને ટ્રાફિક જામ સર્જાયો। વડાલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગરજનોને પીવાના પાણી માટે ફક્ત આશ્વાસન જ આપવામાં આવે છે, પીવાનું પાણી આપવામાં આવતું નથી। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ વધુ હોવા છતાં નગરપાલિકા દ્વારા નગરજનોની પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે અને પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવતો નથી। નગરજનોના કહેવા મુજબ લોકો સમયસર નગરપાલિકાનો વેરો ભરે છે છતાં પણ એમને પીવાનું પાણી આપવામાં આવતું નથી। આ બાબતે નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।